હું ન પાંડવ છું ન કૌરવ છું. આખરે આ પિતાએ આવું કેમ કહ્યું? કુરુક્ષેત્ર પછીનું સૌથી દુઃખદ સત્ય. કુરુક્ષેત્રનું યુદ્ધ પૂરું થઈ ગયું હતું. ધૂળ બેસી ગઈ હતી, પરંતુ ચારેય તરફ ચિત્કારો હજુ પણ સંભળાતા હતા. એ જ સમયે એક વૃદ્ધ પિતા લાકડીના સહારે યુદ્ધભૂમિમાં પોતાના 5 પુત્રોને શોધતો ફરતો હતો. કોઈએ ધીમેથી કહ્યું, બાપુ, તમારા 5 પુત્રો હવે આ દુનિયામાં નથી. આ સાંભળીને વૃદ્ધના પગ કંપી ગયા. પણ આશ્ચર્યની વાત એ હતી કે તે રડ્યો નહીં. તેણે ચીસો પણ ન પાડી. માત્ર એક વાક્ય બોલ્યો, હું ન પાંડવ છું ન કૌરવ છું. હું માત્ર એક સામાન્ય માણસ છું. આ શબ્દો સાંભળીને આસપાસ ઊભેલા બધા લોકો મૌન થઈ ગયા. આખરે તેણે આવું કેમ કહ્યું? ચાલો જાણીએ. વૃદ્ધનું નામ હરિદાસ હતું. તે કોઈ રાજા નહોતો, કોઈ મહાન યોદ્ધા પણ નહોતો. ગામનો એક સામાન્ય ખેડૂત હતો. તેના 5 પુત્રો હતા. બધા પુત્રો બહાદુર અને યુવાન હતા. બધાએ વિચાર્યું કે ધર્મ માટે લડવું એ સૌથી મોટું કર્તવ્ય છે. યુદ્ધ શરૂ થયું. ગામમાંથી હજારો યુવાનોની જેમ તેના 5 પુત્રો પણ કુરુક્ષેત્ર પહોંચી ગયા. પિતાએ તેમને આશીર્વાદ આપ્યો, જીતીને આવજો, પણ માનવતા ક્યારે હારશો નહીં. દિવસો પસાર થતા ગયા. દરરોજ કોઈને કોઈના મૃત્યુના સમાચાર આવતા, પણ હરિદાસ આશા રાખતો, મારા દીકરાઓ જરૂર પાછા આવશે. 18મા દિવસે યુદ્ધ પૂરું થયું. વિજયના શંખ વાગ્યા, પણ હરિદાસના ઘરમાં શાંતિ હતી. કોઈ પાછું આવ્યું નહીં. તે પોતે જ યુદ્ધભૂમિ તરફ નીકળ્યો. જ્યાં નજર જાય ત્યાં માત્ર મૃતદેહો જ હતા. થોડીવાર પછી તેને એક પુત્ર મળ્યો. થોડે દૂર બીજો, પછી ત્રીજો, પછી ચોથો અને અંતે 5મો. 5 નિર્જીવ પડ્યા હતા. વૃદ્ધ ધીમેથી જમીન પર બેસી ગયો. તેના હાથ કંપી રહ્યા હતા. તે દરેક પુત્રના માથા પર હાથ ફેરવતો રહ્યો. આંખોમાં આંસુ હતા, પણ હોઠ પર શાંતિ હતી. તે સમયે શ્રી કૃષ્ણ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેમણે વૃદ્ધને પૂછ્યું, બાપુ, તમને કોઈ પર ક્રોધ નથી? પાંડવો પર કે કૌરવો પર કે મારા પર? વૃદ્ધે ધીમેથી માથું ઊંચું કર્યું અને કહ્યું, મારો ક્રોધ કોના પર કરું ભગવાન? પાંડવો જીત્યા હશે, કૌરવો હાર્યા હશે, પણ મારા માટે તો બંને હારી ગયા. કારણ કે મેં મારા 5 પુત્રો ગુમાવ્યા છે. હું ન પાંડવ છું ન કૌરવ છું. હું માત્ર એક સામાન્ય માણસ છું, જેના માટે દરેક યુદ્ધમાં સૌથી મોટી હાર એક પિતાની હોય છે. આ સાંભળીને કૃષ્ણ થોડા ક્ષણો માટે મૌન રહ્યા. પછી તેમણે કહ્યું, જ્યાં યુદ્ધ થાય છે ત્યાં વિજય કોઈ નથી હોતું. જીતે છે માત્ર અહંકાર અને હારે છે માનવતા. વૃદ્ધે પોતાના 5 પુત્રોને અંતિમ વિદાય આપી અને ધીમે ધીમે પોતાના ગામ તરફ પાછો ફરી ગયો. તેના ઘરનું આંગણું ખાલી હતું, પણ તેની વાત ઇતિહાસ બની ગઈ. મિત્રો, આ યુદ્ધમાં જીતનારનું નામ ઇતિહાસમાં લખાય છે, પણ પોતાના સંતાનો ગુમાવનાર માતા પિતાનું દુઃખ કોઈ પુસ્તકમાં લખાતું નથી. એટલે જીવનમાં ક્યારેય એવો અહંકાર ન કરશો જે કોઈના ઘરમાં શોક લઈ આવે. કારણ કે અંતે માણસની સૌથી મોટી ઓળખ એ નથી કે તે પાંડવ હતો કે કૌરવ, પરંતુ એ છે કે તે એક માનવ હતો. મિત્રો, આ વાર્તા મહાભારતથી પ્રેરિત એક કાલ્પનિક રજૂઆત છે. આ પ્રસંગ મહાભારતના મૂળ ગ્રંથમાં આ જ રીતે વર્ણવાયેલો નથી. મહાભારતનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી અમારી આ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. આભાર.